તો હવે આપણે જોયું કે ભાઈ વર્બલ અને નોન વર્બલ બરાબર છે, બે મેઇન પ્રકારના કોમ્યુનિકેશન છે કે વર્બલ અને નોન વર્બલ. તો કોઈ બી વસ્તુને શેર કરવી હોય, કોઈ આઈડિયા શેર કરવો હોય, કોઈ નોલેજ શેર કરવું હોય, કોઈ ફિલિંગ્સ આપણી શેર કરવી હોય તો બે રીતે શેર થઈ શકે છે, વર્બલ અને નોન વર્બલ બરાબર છે. જેમ કે આપણે વાત થઈ એ પ્રમાણે કે વર્બલની અંદર બે રીતે થાય, એક ઓરલ મતલબ કે ફેસ ટુ ફેસ આપણે સામસામે વાત કરીને, અને બીજી રીતે કે રિટન કે રાઇટઅપમાં બરાબર છે. બે પ્રકારે વર્બલમાં વાત થઈ શકે. જ્યારે નોન વર્બલમાં કે આપણા ફેસ એક્સપ્રેશન, આપણા ફિઝિકલ મૂવમેન્ટ, આપણા ગેસ્ટર, આપણા પોસ્ટર બરાબર છે, આ બધા પરથી આપણને જે કોમ્યુનિકેટ કરીએ છીએ સામેની વ્યક્તિને એ નોન વર્બલમાં છે. તો આની અંદર કીધું કે ભાઈ બે મેઇનલી બે છે, વર્બલ અને નોન વર્બલ બરાબર છે. બોથ ધી મેથડ હેવ ધ સેમ પર્પઝ ટુ હેલ્પ ધી કોમ્યુનિકેશન ઇન એક્સચેન્જિંગ ધી ઇન્ફોર્મેશન. બંનેનો મોટો એક જ છે, બંનેનો એમ એક જ છે કે ભાઈ ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરવાનું બરાબર છે. તો આપણે વાત કરીએ કે વર્બલ કોમ્યુનિકેશન. તો વર્બલ કોમ્યુનિકેશન શું છે? તો એક એવા પ્રકારનું કોમ્યુનિકેશન છે કે જેની અંદર ટુ ધ પોઈન્ટ મેઇન જે બી પોઈન્ટ આપણે એક્સપ્લેન કરવો છે એ કમ્પ્લીટલી આપણે એને એક્સપ્લેન કરી શકીએ છીએ, રાઈટ, ટુ ધ પોઈન્ટ. ઇન સચ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન વિચ ધ સેન્ડર એન્ડ ધ રિસીવર એક્સચેન્જ ધ ઇન્ફોર્મેશન વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ, સાઉન્ડ, સ્પીચ બરાબર છે. આપણે વર્ડ્સ યુઝ કરીએ છીએ રાઇટઅપમાં, સાઉન્ડ યુઝ કરીએ છીએ બરાબર છે, કંઈ આપણે બોલવું હોય તો સ્પીચ યુઝ કરીએ છીએ, જેમ કે હું અત્યારે તમને સ્પીચ આપી રહ્યો છું, રાઈટ. તો ધીસ મેથડ ઓફ કોમ્યુનિકેશન ઇન્ક્લુડ બોથ ઓરલ એન્ડ રિટન, જે આપણે લાસ્ટ સ્લાઇડમાં જોયું બરાબર છે. બંનેમાં સ્પીક અથવા તો રાઇટ બરાબર છે, કે ઓરલ હોય તો તમે બોલો છો અને રિટન હશે તો એમાં તમારે રાઇટ કરવાનું છે બરાબર છે. બંનેમાં કોમ્યુનિકેશન થાય છે. વી કોમ્યુનિકેટ વિથ ધી હેલ્પ ઓફ સ્પોકન વર્ડ્સ, વી કોલ ઇન ઓરલ કોમ્યુનિકેશન. આપણે સામસામે વાત કરીએ એકબીજા સાથે એને શું કહે છે આપણે ઓરલ કોમ્યુનિકેશન, મતલબ કે સામસામે ઉભા રહીને એક સાથે વાત કરીએ છીએ. ઇટ ઇન્ક્લુઝ ધી કન્વર્ઝેશન, આપણે કન્વર્ઝેશન કરીએ છીએ, મીટિંગ કરીએ છીએ, કોન્ફરન્સ કરીએ છીએ, ઇન્ટરવ્યૂ, ટેલિફોનિક ટોક, આ બધું ઓરલ છે બરાબર છે, વર્બલની અંદર ઓરલ છે. પછી રિટન કોમ્યુનિકેશન, મતલબ કે સેન્ડર જે હશે એ પોતાનું એક રાઇટઅપ તૈયાર કરશે અને રિસીવરને સેન્ડ કરે છે, એ તમારું થયું રિટન કોમ્યુનિકેશન. ચાહે એ નોટિસ હોય, સર્ક્યુલર હોય, મેમો હોય, કંઈ પણ હોય બરાબર છે, તો એ બધું તમારું થશે રિટન કોમ્યુનિકેશન. નેક્સ્ટ સ્લાઇડ. તો સિન્સ ધી વર્બલ કોમ્યુનિકેશન યુઝ ધી વર્ડ એન્ડ સ્પીચ, ઇટ બીકમ્સ વેરી સ્પેસિફિક એન્ડ ટુ ધ પોઈન્ટ, રાઈટ. In verbal communication, it is very essential that both the sender and the receiver must have knowledge of the language in which they are communicating. હું તમને કોઈ અસાઇનમેન્ટ સેન્ડ કરું છું તો એ અસાઇનમેન્ટની અંદર હું જે બી લેંગ્વેજ પ્રિફર કરું છું એ લેંગ્વેજ હોપફુલી તમને પણ ખબર હોવી જ જોઈએ બરાબર છે. મને ખાતરી હોવી જોઈએ કે ભાઈ હું જેને સેન્ડ કરું છું તો એ રિસીવરને એ લેંગ્વેજનું નોલેજ હોવું જોઈએ, રાઈટ. અને આપણું જે એબ્સ્ટ્રેક્ટ ફોર્મ હશે બરાબર, કોમ્પ્લેક્સ આઈડિયા છે એને આપણે ડિટેલમાં એને જાણ કરીએ છીએ બરાબર. મેં તમને આગળ એક પહેલું એક્ઝામ્પલ આપ્યું કે મારે તમારી પાસે કોઈ વ્યક્તિ પાસે 200 રૂપીસ ટોટલ લેવાના હોય તો હું એને એક્સપ્લેનેશન આપું છું. 200 રૂપીસ લેવાના જે એબ્સ્ટ્રેક્ટ છે, જ્યારે કેમ લેવા મતલબ કે ટોટલ 200 રૂપિયા શેના લેવાના છે એ હું એને ડિટેલમાં જાણ કરીશ કે ભાઈ આ 100 રૂપિયા આના છે, 50 રૂપિયા આના છે, 50 રૂપિયા આના છે, એવી રીતે હું એને ડિટેલમાં જાણ કરીશ. તો એને હું એ ઇન્ફોર્મેશન ઇન ડિટેલ બરાબર છે. તો વર્બલ કોમ્યુનિકેશન હેઝ બીન પ્લેઇંગ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન સસ્ટેનિંગ અવર એક્ઝિસ્ટન્સ ઓન ધી અર્થ ઓલ્સો. નોન વર્બલ કોમ્યુનિકેશન. તો નોન વર્બલ કોમ્યુનિકેશનમાં તમે જોઈ શકો છો કે nowadays sometimes we use the non-verbal communication બરાબર છે. કોઈ જગ્યાએ આપણે મિટિંગમાં બેઠા હોઈએ કે કોઈ એવી જગ્યાએ બેઠા હોઈએ કે જ્યાં આપણે બોલી ના શકતા હોઈએ તો ત્યાં આપણે એ નોન વર્બલ કોમ્યુનિકેશનનો યુઝ કરીએ છીએ કે એકબીજાને ઈશારાથી સમજાવી દઈએ છીએ, રાઈટ.
તો એનીથિંગ કન્વે વિધાઉટ ધી યુઝ ઓફ વર્બલ કોમ્યુનિકેશન, કોઈ બી વસ્તુ વર્બલ કોમ્યુનિકેશન વગર આપણે કોમ્યુનિકેટ કરીએ છીએ એને શું કહીશું? નોન વર્બલ કોમ્યુનિકેશન. એનીથિંગ કન્વેડ વિધાઉટ ધી યુઝ ઓફ વર્બલ કોમ્યુનિકેશન ઇઝ કોલ્ડ એઝ અ નોન વર્બલ કોમ્યુનિકેશન. બરાબર કે નાઉ ડેઝ તમે જોઈ શકો છો કે 35% સોશિયલ મિનિંગ ઓફ ધી સિચ્યુએશન ઇન વર્બલ while more than 65% is carried on non-verbal communication. બરાબર છે. So we tend to express our feeling and emotion of joy, live, anger, smiling, petting, shouting or using any other signs in our moment of excitement. બરાબર છે. આપણે જ્યારે ક્યારેક ખુશ હોય તો સ્માઇલી ફેસ હોય છે, ક્યારેક એક્સાઇટ થઈ ગયા, કોઈ મેચ જીતીને આવ્યા હોય તો આપણો ફેસ બહુ એકદમ એક્સાઇટ ફેસ હોય છે. બરાબર છે. તો એ આપણા જે ફેસના એક્સપ્રેશન છે, આપણા મતલબ એપ્રોચનું પોસ્ટર છે. બરાબર છે. આપણે નર્વસ હોય તો આમ બેઠા હોઈએ છીએ આપણે, રાઈટ? તો એ પોસ્ટર ડિફાઇન કરે છે. બરાબર છે આપણને. અને તમે જોઈ શકો ધીસ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન ફેલ્સ વાઇલ એક્સચેન્જિંગ ધી ટેકનિકલ સ્પેસિફિક એન્ડ ડિટેલ ઇન્ફોર્મેશન. મતલબ કે નોન વર્બલ કોમ્યુનિકેશન ત્યારે યુઝ નથી થતું જ્યારે આપણે કોઈ વસ્તુને મતલબ કે ટેકનિકલ કોમ્યુનિકેશન કરવું હોય, ડિટેલમાં કોમ્યુનિકેશન કરવું હોય, કોઈ વસ્તુની સ્પેસિફિક ઇન્ફોર્મેશન આપવી હોય તો નોન વર્બલ કોમ્યુનિકેશન યુઝ થશે નહીં. Up to some extent, verbal communication is universal, and so the sender and receiver from the different culture and countries can easily communicate with each other. Non-verbal communication માં બધા લોકો સમજી શકે એવું જરૂરી બી નથી. જ્યારે વર્બલ કોમ્યુનિકેશનમાં અલગ કલ્ચરના લોકો હોય અને સેમ લેંગ્વેજ સમજી શકતા હોય તો આપણે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં બી એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઇઝીલી સમજાવી શકે છે, રાઈટ? તો આ થયું તમારું નોન વર્બલ કોમ્યુનિકેશન. હવે વાત કરીએ આપણે કાઇનેસિક્સ. તો કાઇનેસિક્સ જે તમારો વર્ડ છે એ ગ્રીક વર્ડ છે, એ તમારો ગ્રીક વર્ડ છે. કાઇનેસિક્સ મીન્સ કે આપણા જે ફિઝિકલ મૂવમેન્ટ ઓફ ધ બોડી છે એ ડિફાઇન કરે છે. ફિઝિકલ મૂવમેન્ટ ઓફ ધ બોડી એ ડિફાઇન કરે છે. બરાબર. કાઇનેસિક્સ ઇઝ ધ નેમ ગિવન ટુ ધ સ્ટડી ઓફ ધ ફિઝિકલ મૂવમેન્ટ ઓફ ધ બોડી. In other words, it is a way the body communicate without the word. मतलब કે બોડી ડિસ્ક્રાઇબ કરે છે આપણું. બરાબર છે. વિધાઉટ એની વર્બલ કોમ્યુનિકેશન, વિધાઉટ એની વર્ડ, કંઈ પણ બોલ્યા વગર એ ડિફાઇન કરે છે. જેમ કે મેં તમને કીધું એ પ્રમાણે ગેસ્ટર છે, ફિઝિકલ એપરન્સ છે. બરાબર છે. જેમ કે ફિઝિકલ એપરન્સ તો હું અત્યારે લેક્ચર આપવા અહીંયા આવ્યો છું. બરાબર છે. તો હું લેક્ચર આપવા માટે ટી શર્ટ પહેરીને કે જીન્સ પહેરીને આવું તો એ શું ડિસ્ક્રાઇબ કરે છે? મતલબ કે એક પ્રકારની રોંગ ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે સામેવાળા વ્યક્તિને, સામે મતલબ રોંગ ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે, રાઈટ? તો આ જે છે એ કાઇનેસિક્સ એ ફિઝિકલ મૂવમેન્ટ માટેની જે સ્ટડી છે, ઇટ ઇઝ ગિવન ટુ ધ સ્ટડી ઓફ ધ ફિઝિકલ મૂવમેન્ટ ઓફ ધી બોડી. બરાબર છે. કાઇનેસિક્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ મોસ્ટ પીપલ બિલીવ દેટ ધ મેનર ઇન વિચ યુ સે ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન વોટ યુ સે. રાઈટ? શું છે? તો કાઇનેસિક્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ મોસ્ટ પીપલ બિલીવ દેટ મેનર ઇન વિચ યુ સે મોર ઇમ્પોર્ટન્ટ દેન વોટ યુ સે. તમે શું કહો એ નહીં, તમે કઈ મેનરમાં કહો છો એ જરૂરી છે. તમે અમને કોઈ વસ્તુ કહેવા આવ્યા હોય, બરાબર છે, કે સર આ પ્રોબ્લેમ છે, તો તમે શાંતિથી કહો પ્રોબ્લેમ, તો એ તમારી ડિસિપ્લિન બી કહેવાય, તમારી મેનર બી કહેવાય કે તમે સાચા વેમાં કીધું છે, અમને એક્સપ્લેન કર્યું છે, તો એનું સોલ્યુશન આવી જાય. અને જો તમે ખરાબ વેમાં સાહેબની સામે એંગ્રી થઈને તમે વાત કરો તો એ તમારું ડિસિપ્લિન ખોટું કહેવાય, તમારી મેનર ખોટી કહેવાય. બરાબર છે. તો એ સામે જે તમારા સર હશે એમના દિમાગમાં એક રોંગ ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે. બરાબર છે. તો જે ફર્સ્ટ છે આપણે વાત કરીએ પર્સનલ એપરન્સ, રાઈટ? પર્સનલ એપરન્સની વાત કરીએ તો પર્સનલ એપરન્સ મીન્સ એ ડિફાઇન કરે છે વોટ વી વિયર. આપણે શું પહેર્યું છે ઇટ વિલ કન્વેઝ અ લોટ, રાઈટ? વોટ વી વિયર ઇટ કન્વેઝ અ લોટ. આની અંદર જે લખ્યું છે પર્સનલ એપરન્સની અંદર કે વોટ વી વિયર કન્વેઝ અ લોટ અબાઉટ અસ, રાઈટ? તો પર્સનલ એપરન્સ મેં તમને હાલ જ કીધું કે ભાઈ હું પોતે તમારી સામે ટી શર્ટ પહેરીને
લેક્ચર આપું તો એ શું ડિફાઇન કરે છે, એક રોંગ ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે, બરાબર છે. પછી કોઈ વ્યક્તિ હોય તો કે સોનાની 3-4 ચેન પહેરી હોય, 2 બટન ખુલ્લા રાખ્યા હોય, બરાબર છે શર્ટના, અને એવી રીતે ફરતો હોય તો ઇટ્સ ક્રિએટ અ બેડ ઇમ્પ્રેશન ઇન ધી સોસાયટી, રાઈટ. પર્સનલ એપ્રોચની અંદર એવરીથિંગ વી વિલ કન્સિડર લાઈક હેર, જ્વેલરી, એસેસરીઝ લાઈક ટાઈ, ફૂટવેર, બરાબર છે. ટાઈ પહેરીને કોઈ વ્યક્તિ આવ્યું હોય કોન્ફરન્સ કરવા કે સેમિનાર આપવા, તો ઇટ ક્રિએટ અ ગુડ ઇમ્પ્રેશન, રાઈટ. ઇટ વિલ ક્રિએટ અ ગુડ ઇમ્પ્રેશન. તો હવે વાત કરીએ પોસ્ટર. નેક્સ્ટ છે પોસ્ટર. પોસ્ટર મતલબ કે તમે કોલેજથી ઘરે જાઓ છો તો યુ વિલ સિટિંગ લાઈક ઇન અ રેસ્ટ પોઝિશન, મતલબ કે એનીવન કેન એક્સપ્લેન હી વોઝ ટાયર્ડ, બરાબર છે, કે આ ભાઈ થાકીને આવ્યો છે, કે તે થાકીને આવી છે, રાઈટ. હી ઓર શી ઇઝ ટાયર્ડ. તો આપણે મતલબ કેવા મૂડમાં છીએ, કોઈ વાર આપણે મતલબ રિઝલ્ટ આવ્યું હોય અને આપણાથી મતલબ સેટિસ્ફાઈડ રિઝલ્ટ ના હોય તો આપણે નર્વસ થઈ જઈએ છીએ, બરાબર છે. તો આપણે એવી પોઝિશનમાં બેઠા હોઈએ છીએ કે સામેવાળા વ્યક્તિને ઇઝીલી ખબર પડી જાય છે કે હી ઓર સી ઇન અ ટેન્શન, રાઈટ. પછી તમે મતલબ એકદમ રેસ્ટ પોઝિશનમાં હો તો કોઈ વ્યક્તિ આપણને પૂછે છે કે કેમ ભાઈ તબિયત સારી નથી, આર યુ સિક, ઓકે. તો એ આપણું પોસ્ટર ઇન્ડિકેટ કરે છે, બરાબર છે. આપણું બોડીનું હાવભાવ ઇન્ડિકેટ કરે છે કે આ ભાઈને શું પ્રોબ્લેમ છે, રાઈટ. એના પછી વાત કરીએ ગેસ્ટર. તો ગેસ્ટર ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે, બરાબર છે. કે ગેસ્ટર મતલબ કે હેન્ડ, આર્મ છે, બરાબર છે, આર્મ, પછી ફિંગર, શોલ્ડર. તો આ બધા અલગ અલગ વસ્તુથી આપણે અલગ અલગ ગેસ્ટર યુઝ કરીએ છીએ, કે જેમ કે થંબ બતાવીએ કોઈને ઓલ ધ બેસ્ટ કહેવા માટે, કે પછી શોલ્ડર આપણે બતાવીએ કે ઓફકોર્સ, બરાબર છે. હેન્ડ બતાવીએ કોઈને કે પ્લીઝ વેલકમ. તો એવી રીતે તમે ઘણી રીતે બતાવી શકો છો. પછી એમાં કીધું છે કે અ સ્કિલફુલ gesture can increase the impact of the speech. A skillful gesture can increase the impact of a speech. Our gesture clarify our ideas while communicating. A person must have a natural and spontaneous gesture. પછી સપોઝ કોઈ વખત આપણે ઇન્ટરવ્યૂ આપવા ગયા હોય તો આપણે ત્યાં આગળ બહુ ઓછા ગેસ્ટર યુઝ કરવા જોઈએ, બરાબર છે. ત્યાં આપણે ગેસ્ટર યુઝ ના કરવા જોઈએ, ત્યાં આપણે ઓનલી ઓરલ ડિટેલ ઇન્ફોર્મેશન જ એમને આપવી જોઈએ, બરાબર છે. જે આપણે આન્સર આપે, ક્વેશ્ચન પૂછે છે એનો જ આન્સર ડિટેલમાં આપણે આપવો જોઈએ, બરાબર છે. સપોઝ કોઈ મતલબ ફિલ્મમાં હોય અને એ કોમેડિયન હોય તો એ કરી શકે છે કે ભાઈ મેની ગેસ્ટર બતાવી શકે છે, બરાબર છે. લાઈક યુ કેન સી વેવિંગ ધી હેન્ડ્સ, બરાબર છે, વેવિંગ ધી હેન્ડ્સ. પછી છે અપ્રેઝ ધી હેન્ડ્સ, અપ્રેઝ ધી હેન્ડ, વેગિંગ ધી ઇન્ડેક્સ ફિંગર, પોઇન્ટિંગ ધી ઇન્ડેક્સ ફિંગર, ક્લેન્ચ ફિસ્ટ મતલબ કે મુક્કો મારવો. તમે જોઈ શકો છો અહીંયા આગળ, બરાબર છે. શોલ્ડરનો યુઝ કર્યો છે, ફિંગરનો યુઝ કર્યો છે, બરાબર, 2 હાથ યુઝ કર્યા છે. તો અલગ અલગ શ્રગિંગ ધી શોલ્ડર, મુક્કો માર્યો છે, બરાબર છે. સ્ટ્રેચિંગ એ સર્કલ નિયર ધ ફોરહેડ, રાઈટ. તો ઇન્ડેક્સ ફિંગર ધી મેડનેસ મતલબ કે આપણે કોઈને કહેતા હોય છે કે ભાઈ આ તો મેડ છે, રાઈટ, ઓકે. દેન ધ ઓકેઝન, સાઇડ એન્ડ નેચર ઓફ ધી ઓડિયન્સ ઇન્ફ્લુઅન્સ ધ સ્પીકર ગેસ્ટર, બરાબર છે. ઓન ફોર્મલ ઓકેઝન લાઇક એન ઇન્ટરવ્યૂ, મેં તમને કીધું એ પ્રમાણે કે ઇન્ટરવ્યૂ હોય તો તમારે બને એટલા ઓછા ગેસ્ટર યુઝ કરવા જોઈએ. જ્યારે કે કોઈ શોમેન હોય, લાફ્ટર ચેલેન્જ ચાલતું હોય, એની અંદર એ લોકો વધારે યુઝ કરી શકે છે, ત્યાં એ સારું લાગે છે, રાઈટ. તો જ્યાં રિક્વાયરમેન્ટ હોય ત્યાં તમે યુઝ કરી શકો. ફેશિયલ એક્સપ્રેશન, તો મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા મેની ટાઈપ ઓફ ફેશિયલ એક્સપ્રેશન છે. હેપી, નર્વસ, ફુરિયસ, ડિપ્રેસ, કન્ટેન્ટ, બોર્ડ, સરપ્રાઇઝ, એનોયડ, સેડ, એંગ્રી, ટાયર્ડ, ડિસ્કસ્ટ, બરાબર છે. તો આ બધા અલગ અલગ એક્સપ્રેશન ફેસ એક્સપ્રેશન છે, બરાબર છે. તો
એ ફેશિયલ એક્સપ્રેશન પરથી સામેની વ્યક્તિ જાતે આપણને ડિસાઇડ કરી શકે છે કે ભાઈ હી વોઝ નોટ હેપી, હી વોઝ સેડ, હી ઇઝ હેપી, હી ઇઝ ડિપ્રેસ. પછી હું લેક્ચર આપતો હોઉં અને 1 કલાકથી વધારે થઈ ગયો હોય તો મતલબ સ્ટુડન્ટના ફેસ જોઈને મને ખ્યાલ આવી જાય કે ભાઈ દે આર બોરિંગ નાઉ, સો આઈ હેવ ટુ સ્ટોપ, રાઈટ? ઓકે. પછી કોઈ વ્યક્તિ તમારી પર એંગ્રી થઈ ગયું હોય તો યુ કેન ઇમેજિન બાય હિમ ફેસ એક્સપ્રેશન, રાઈટ? કોઈ થાકીને આવ્યું હોય તો તમે એ પણ તમારા ફેસ પરથી તમને બીજા વ્યક્તિને ખ્યાલ આવી જાય છે કે ભાઈ વોટ he feel now, right? So there are many face expression here. Eye contact. તો આઈ કોન્ટેક્ટ એ ઘણી બધી જગ્યાએ નેસેસરી હોય છે કે આપણે જ્યારે મતલબ પેરેન્ટ્સ સાથે વાત કરતા હોઈએ, ટીચર સાથે વાત કરતા હોઈએ, કોઈ ફ્રેન્ડ સાથે વાત કરતા હોઈએ તો આઈ કોન્ટેક્ટ જરૂરી હોય છે, બરાબર છે? તો એ આઈ કોન્ટેક્ટ નોન વર્બલની અંદર એક ઇમ્પોર્ટન્ટ ભાગ છે કે આપણે ઘણીવાર જજ કરતા હોઈએ છીએ કે એ આંખોની સામે જોઈને વ્યક્તિ બોલે છે તો સાચું હશે, ટ્રુથફુલનેસ કેટલી હશે એ આપણે જજ કરીએ છીએ, રાઈટ? કોઈ વ્યક્તિ આંખ સામે આંખ મિલાઈને વાત કરતો તો આપણે જાતે ડિસાઇડ કરીએ છીએ કે ભાઈ હી ઇઝ રિયલી સે વેરી ટ્રુ, રાઈટ? તો આઈ કોન્ટેક્ટ બી જરૂરી છે. ઓકે.